અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં સામાજિક કાર્યકર વિલ્સન સોલંકીએ 24 વર્ષીય યુવતી પર સતત 9 વર્ષ સુધી દુષ્કર્મ આચરતા છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। આ યુવતી જ્યારે 15 વર્ષની હતી ત્યારે તેને પ્રેમજાળમાં ફસાવી અને તેની પર દુષ્કર્મ આચરતો આરોપી વિલ્સન સોલંકીને સિમેન્ટ ટેસ્ટ માટે પીએસસી સેન્ટર પર લઈ જવામાં આવ્યો હતો, પરંતુ વિલ્સન સોલંકી માનસિક રીતે તૈયાર ન હોવાથી 3 કલાક સુધી સિમેન્ટ સેમ્પલ લઈ શક્યા નહોતા। બીજી વાર તેને પીએચસી સેન્ટર પર લઈ જઈને સેમ્પલ લેવા પડ્યા। આ ઉપરાંત પીડિતા સાથેના વિલ્સન સોલંકીના વિડીયો પણ વાયરલ થયા છે। બીજી તરફ દુષ્કર્મના આરોપી વિલ્સનને મેડિકલ ટેસ્ટ અને મેડિકલ સેમ્પલ મેળવવાની કામગીરી માટે બાજવા પીએચસી સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો। જોકે પીએચસી સેન્ટરમાં વિલ્સનને તબીબ સમક્ષ રજૂ કરતા તેણે પહેલા 3 કલાક પ્રયત્ન કર્યા બાદ ફરીથી 2-3 વાર સિમેન્ટ સેમ્પલ લેવાના પ્રયાસ થયા, પરંતુ આ સેમ્પલો લેવામાં સફળતા મળી નહોતી, જેથી તેને ફરીથી પીએચસી સેન્ટર પર લઈ જઈને સિમેન્ટ સેમ્પલ લેવામાં આવ્યા। વિલ્સન સોલંકી ભાજપનો કાર્યકર છે એવા સવાલના જવાબમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે વિલ્સન સોલંકી ભાજપનો કાર્યકર હતો, પરંતુ તેના વિશે આ પ્રકારની માહિતી મળતા તેની પાસેથી રાજીનામું માંગી લેવાયું છે, જેથી 17 જૂનના રોજ વિલ્સન સોલંકીએ તેનું રાજીનામું મોકલી આપ્યું હતું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।